નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7 જે નવું ગુજરાતીનું પાઠ્યપુસ્તક આવેલું છે એમાં પાઠ નંબર 2 ગુપ્તદાન આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો પાઠ આપેલો છે। આ પાઠમાં આપણને ગુપ્તદાનનો જે મહિમા છે એ મહિમા વિશેનો પાઠ આપેલો છે। દાન કરવું સારું છે, એક ગુપ્ત રાખવું એથી વધુ સારું છે। તો આમાં એક સરસ મજાનું આપણને એક પ્રેરણા આપતું એક પાત્ર છે ભીખા શેઠ, જે પોતાના જીવનમાં ઘણી બધી કંજૂસાઈ કરે છે। લોકોને એવું જ લાગે છે કે આ તો બહુ કંજૂસ છે, પણ એ કંજૂસાઈ કરીને જે રૂપિયા ભેગા થાય છે એ ગરીબ લોકોની સેવા માટે ગુપ્તદાન કરતા હોય છે। તો એવા ગામડામાં દિન દુખિયાના માટે એમણે કરેલું ગુપ્તદાન એમ શીખવી જાય છે કે પૈસાનો સંગ્રહ પોતાને માટે નહીં પણ બીજાને માટે હોવો જોઈએ। એવો સરસ મજાનો એક પાઠ, એમાં પાત્ર ડૉક્ટર અને જે આ ભીખા શેઠ હોય છે એના વચ્ચેનો સરસ મજાનો પાઠ સંવાદ તરીકે આપેલો છે। તો વિદ્યાર્થી મિત્રો, આ તમે તમારા પાઠ્યપુસ્તકમાંથી સરસ મજાનો પાઠ આપેલો છે, એનો અભ્યાસ તમે કરી લેજો અને પાઠ તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। ખરેખર ખૂબ જ સરસ મજાનો પાઠ આપેલો છે। આ પોતાના ભીખા શેઠ પોતાનું જે જીવન જીવે છે અને જે બહારના લોકો પ્રત્યેનું પોતાનું જીવન છે એ કંઈક અલગ હોય છે। જે ડૉક્ટર હોય છે, જે ગામમાં નોકરી માટે આવે છે, એ ડૉક્ટર આ ભીખા શેઠ પ્રત્યે જે વિચારે છે એનાથી કંઈક હાવ અલગ જ એનું વ્યક્તિત્વ હોય છે, જે આ પાઠમાં આપણને સમજાવવા માગે છે। ટૂંકમાં ગુપ્તદાનનો મહિમા છે એ આ પાઠમાં આપણને શીખવા માગે છે। વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ તો આપણે પાઠના આપેલા શબ્દાર્થની તમે તૈયારી કરી લેજો। રૂઢિપ્રયોગ આપેલો છે, ઓસરી ગયો કે ઘટી ગયો, ઓછો થઈ ગયો, કાળા પાણીની સજા એટલે કે મુશ્કેલી રૂપ અને અગવડભરી જગ્યાએ રહેવું, દમ નીકળી જવો, થાકી જવું, હાથ બંધાઈ જવો, કંજૂસી કરવી। વિદ્યાર્થી મિત્રો, આગળના આપણને પ્રશ્નો આપેલા છે વાતચીત દ્વારા। આ બધા જ પ્રશ્નોના જવાબ તમારે તમારી રીતે મૌખિક લખવાના છે। જે ડૉક્ટર ગામમાં આવે છે એને રહેવા માટેની કે સ્ટેશનથી ઘર સુધી આવવા માટેની કાંઈ પણ જાતની સુવિધા નથી હોતી, ત્યારે એ ડૉક્ટર જો ગામમાં ન આવ્યા હોત તો અને એને ગામ છોડી દીધું હોત તો શું થાત? તો ગામમાં જે ગરીબ લોકો છે, જે દર્દીઓ છે, એને ડૉક્ટરનો લાભ મળી શક્યો હોત નહીં। આવું તમે લખી શકો। તો તમારી શાળામાં લોક સહકારથી કયા કયા કાર્યો થાય છે? તમે કોઈની ક્યારે મદદ કરી છે? ક્યારે તમે તમારા મિત્રો સાથે કઈ કઈ વસ્તુ વેચો છો? તમારા ગામમાં સૌના સહકારથી કયા કયા કામ થયા છે? જો તમે ભીખા શેઠને મદદ ન કરી હોત તો તમે ક્યાંય ગયા છો, તમને ત્યાં ન ગમ્યું હોય, તેવું કંઈ બન્યું હોય તો શા માટે? આ બધા જ મૌખિક પ્રશ્ન તમારે લખવાના છે। પ્રશ્ન નંબર 2માં આપેલા છે પાઠમાંથી પસંદ કરેલો વાક્ય જેનો અર્થ ધરાવતા વાક્ય સામે ખરા નિશાની કરો। તમે તો આ દુખિયારાના બેલી છો, એનો અર્થ થશે કે તમે દુઃખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો। બીજો વિકલ્પ આપેલો છે શેઠનો હાથ બંધાઈ ગયો। હાથ બંધાઈ ગયો એટલે કે શેઠથી પૈસો વપરાતો ન હતો, જેટલી જરૂરિયાત હતી એ કંજુસાઈપૂર્વક પૂરી કરતા હતા, એટલે કે હાથ બંધાઈ ગયો। ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું, કે જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું। આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 3માં આપેલું છે કે આપેલા વાક્યો કોણ બોલી શકે તે પાઠના આધારે લખો। દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે, આવું છે એ સાધુ મહારાજે ભીખા શેઠને કીધું હતું। હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો। જ્યારે ડૉક્ટર ગામમાં આવે છે એ ગામની પરિસ્થિતિ જોઈને કાંઈ પણ જાતની સુવિધા હોતી નથી, ટપાલ અઠવાડિયામાં 2 થી 3 દિવસે આવે, દવા પણ પહોંચતી નથી। આવા સમયે પોતે કહે છે કે હું દુનિયાથી ફેંકાઈ ગયો। તો આ ડૉક્ટર બોલે છે મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં, કે તે ગુપ્તદાન કરવા માગતા એટલે કે ભીખા શેઠ બોલે છે। દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે, તો એ વાત ડૉક્ટર રજૂઆત કરે છે। આગળના પ્રશ્ન નંબર 4માં આપેલું છે આપેલા વાક્યો ખરા છે કે ખોટા જણાવો।
તો ભીખા શેઠ કંજૂસ હતા, તો જવાબ આવશે ખોટું. ડૉક્ટરને લાગ્યું કે એમણે શેઠને અન્યાય કર્યો છે, તો જવાબ આવશે સાચું. ભીખા શેઠે ડૉક્ટરને ફાળામાં એક પણ રૂપિયો ન આપ્યો, તો ખોટું. શેઠાણી પણ શેઠને કંજૂસ જ માનતા હતા, જવાબ આવશે સાચું. ડૉક્ટરને ગામમાં બધી જ સગવડ મળી રહી હતી, તો ખોટું. તો આ રીતે લખવાનો છે. એના પછીનો પ્રશ્ન આપેલો છે નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં. તો આપેલા વાક્યનું વાંચન કરી લઈએ. ગામમાં મેલેરિયાનો પવન વાયો, મેં ગામમાં મારું મન મનાવી લીધું, ભીખા શેઠ ગામ લોકો પાસે માટે મદદ કરવા મારી પાસે આવ્યા, મારી ગંગાપુરમાં ડૉક્ટર તરીકેની નિમણૂક થઈ, શેઠનું વર્તન અને અકળ લાગ્યા કરતું, ભીખા શેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું. તો સૌથી પહેલાં આવશે મારી ગંગાપુરમાં ડૉક્ટર તરીકેની નિમણૂક થઈ. એના પછી આવશે મેં ગામમાં મારું મન મનાવી લીધું. એટલે ડૉક્ટરને પહેલાં ગમતું નહોતું કે નોકરી નથી કરવી, પણ પછી મનને મનાવી લઈએ છીએ. પછી ભીખા શેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું. પછી શેઠનું વર્તન અને અકળ લાગ્યા કરતું, કેમ કે કંજૂસાઈ કરતા હતા એટલા માટે. પછી આવશે ગામમાં મેલેરિયાનો પવન વાયો, અને છેલ્લે ભીખા શેઠે ગામ લોકો માટે મદદ કરવા મારી પાસે આવ્યા. તો આ રીતે વાક્યક્રમમાં ગોઠવવાના છે. આગળ વાક્યક્રમ આપેલો છે વિદ્યાર્થી મિત્રો. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતનો ક્રમ લખતા જજો, જેથી કરીને બીજી વખત વાંચનમાં ઉપયોગી થાય. નંબર 6, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. ઘૂસ્યા, આનંદ સાથે, ઇનામ, જોરથી, અવ્યવસ્થિત, સંમતિ, કદરૂપી, ધીમેથી અને દાખલ થયા. તો ઘરમાં બધી વસ્તુઓ લગર વગર એટલે કે અવ્યવસ્થિત પડી હતી. નંબર 2, એમની વાત સાંભળી ભીખા શેઠે ખડખડાટ હસી પડ્યા, એટલે કે જોરથી હસી પડ્યા. નંબર 3, ભીખા શેઠ દવાખાનામાં પ્રવેશ્યા એટલે કે અંદર દાખલ થયા. નંબર 4, ભીખા શેઠની વાત આખા ગામે સહર્ષ વધાવી લીધી, એટલે કે આનંદ સાથે વધાવી લીધી, સહર્ષ. નંબર 5, ગામ લોકો હકારમાં માથું ડોલાવીને અનુમોદન એટલે કે સંમતિ આપતા હતા. તો આ રીતના જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 7માં આપેલા છે ફકરામાં જરૂરી સુધારા કરી ફરીથી લખો. તો વિદ્યાર્થી મિત્રો, જે શબ્દ ખોટા છે એની નીચે મેં અંડરલાઈન આપેલી છે, એની જગ્યાએ તમારે મારા ગામ નાનકડું છે નહીં, મારું ગામ નાનકડું છે. મારું ગામનું નામ ચેતનગઢ છે નહીં, મારા ગામનું નામ ચેતનગઢ છે. તે દરિયા કિનારે આવેલુંની જગ્યાએ આવેલું છે. ગયા સપ્તાહે ખૂબ પવન ફૂંકાયો હતો, ઘણા ઝાડ પડી ગયા. દરિયાઈ તોફાને ઘણું નુકસાન કર્યું. સરકારે તપાસ કરાવી, હવે પછી બધાને રાહત આપવામાં આવશે. તો આ રીતનો જવાબ લખવાનો છે. એના પછીનું નંબર 8 આપેલું છે. ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. સ્ટેશનથી ગંગાપુર જવા માટે ન મળે મોટર બસ કે ન મળે ગાડું. રણમાં ન મળે પાણી કે ન મળે છાંયડો. સૂવા માટે ન મળે ગાડલું કે ન મળે સાદડી. મારા મિત્ર નરેશને ન આવડે ગણિત કે ન આવડે વિજ્ઞાન. તો આવા ઉદાહરણ મુજબના વાક્યો છે આપણે લખવાના છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 9માં સંવાદ પૂર્ણ કરવાનો છે. અહીંયા આપણને પાર્થ અને કૌશિક વચ્ચેનો સંવાદ આપેલો છે. પાર્થ કહે છે, અરે યાર કૌશિક શું કરે છે? તો કૌશિક કહે છે, ગણિતના દાખલા ગણું છું. તો પાર્થ કહે છે, વાહ ભાઈ વાહ, તું અને ગણિત? તો કૌશિક કહે છે, હા કેમ, ગણિત મને ખૂબ ગમે છે. પાર્થ કહે છે, મૂકને ગણિત બાજુમાં, તારે બજારમાં આવવું છે? તો કૌશિક પૂછે, બજારમાં કેમ? તો પાર્થ કહે છે, અરે મિત્ર, મોબાઈલનું ચાર્જર લેવું છે. તો કૌશિક કહે છે, ચાર્જર તો મારે પણ લાવવાનું છે. તો પાર્થ કહે છે, તો ચાલ તું પણ ખરીદજે. તો કૌશિક કહે છે, લે હું સાયકલ લઈને હમણાં જ આવું છું. તો આ રીતનો સંવાદ છે તમારે પૂર્ણ કરવાનો છે. એના પછીનો પ્રશ્ન નંબર 10 આપેલો છે. આપેલ ચિત્રમાં બંને પાત્રો વચ્ચે શી વાતચીત થતી હશે? અનુમાન કરો અને અહીં સંવાદ લખવાનો
છે. ચિત્રમાં એક બીમાર વ્યક્તિ છે જેને માથા ઉપર વાગેલું છે, પાટો બાંધેલો છે. તો ટૂંકમાં શું થયું છે, ક્યારે થયું, કેવી રીતે થયું, ક્યારે સારું થઈ જશે એની ચર્ચા કરતા હશે. તો એનો ડાયલોગ સંવાદ તૈયાર કરવાનો છે. તો પ્રશ્ન નંબર 11થી વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી પ્રશ્નો આવે છે કે મોટા પ્રશ્નો આવે છે. તે મોટા પ્રશ્ન આવતા હોવાથી હવે એનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. પ્રશ્ન નંબર 11 શ્રુતલેખન કરાવવાનું છે. પ્રશ્ન નંબર 12માં પ્રશ્નના જવાબ આપવાના છે. પ્રશ્ન નંબર 13માં આખો સંવાદ ડૉક્ટર અને ભીખા શેઠની સંવાદ લખો અને ભજવવાનો છે. ડૉક્ટરની અક્તોકેત અને 15માં ભાષાંતર ગુજરાતીમાં અર્થ લખવાનો છે. તો આ રીતનું સોલ્યુશન તમારે આપણે ભાગ નંબર 2માં કરશું. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને ભાગ નંબર 2નો વિડીયો ઝડપથી તમને મળી શકે. અને પાઠનું સંપૂર્ણ વાંચન કરી લેજો અને પાઠ કેવો લાગ્યો છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આભાર, ધન્યવાદ.